ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધા જ મિત્રોને આપણે છે ને ઉઠી ગયા છે અને અટાણે છે ને રવિભાઈ જાય છે વાડીએ એના દૂધ ભરે છે જો ચા બનાવવા માટે મિત્રો. તો મિત્રો આપણે છે ને નાસ્તો કરીએ તો ચાલો આપણે નાસ્તો કરવા બેસી ગયા છે અને નાસ્તામાં શું શું ખબર ચા અને લટ હું અને મોટા બાપુ બે નાસ્તો કરે છે. તો નાસ્તો કરી આપણે જવાનું છે મંડપ ખોરા અને મંડપ ખોરા બૈડીએ જવાનું છે દ્વારકાની બાજુમાં. તો ચાલો જલ્દી નીકળીએ નાસ્તો કરીને. તો મિત્રો અમે જે 4 મંડપ ખોરવાના હતા ને ખોરી લીધા કેમ કે એમાં હે ને ગાયું નથી અમારા ઘર તો ખાટા કરવા પડે એટલે વાર લઈ ગઈ ને અમે આવી પણ 9-10 વાગે ને ત્યાં વાગી ગયા છે 12 ને અટાણે અમે જાય છે ભાવડા કેમ કે ટુકડીથી ને માલ ટ્રેક્ટરનો ભરીને ભાવડા ગયા હલવીને પછી અમે જમવા જઈશું. આટલું અમે આજ કામ કર્યું કેમ કે હજી બહુ અમુક કામ બાકી છે. પછી ત્યાં ઓલો અમે દુલ્હન મંડપને કર્યો હતો ને ગેટ ને એ પાછું આજ બપોર પર શીખવાનો છે કેમ કે આજ જાન આવી છે એવી રીતે છે હાલત બધી. ઘટાડા મંડપ ફરીને નીકળી ગયા છે 4 આજ દ્વારકા કેટલું થયું ખબર 10 કિલોમીટર થાય દ્વારકા અમે બતાડ્યા આવી રીતે કંઈક છે પોઝિશન. તો જલ્દી હે ને મિત્રો જલ્દી નીકળે અમે તમને કોને આવી ગયો આ ટ્રેક્ટર જલ્દી ખાલી કરવાનું છે. ટ્રેક્ટર ખાલી કરવાના ત્યાં એક માણસ આવ્યો છે બીજો માણસ હતો આજે ને કામ હતું ઘરે એટલે આજે ઘરે છે એટલે આજે અમે 3 જણા જ છે 3 જણાને બધું કરવાનું હોય. તો અમે બી અહીંયા આવ્યા ને એક બીજો ભાઈ પણ હતો ને અમે એને કીધું ટ્રેક્ટર ભરી માઠાળવા જતો હતા તો અમે ફૂગી જશે પોચા પગે નીકળે એમને. તો મિત્રો એક્સિડન્ટ થઈ ગયો કાર કરી આ જીવિકા મોરની છે એક્સિડન્ટ થઈ ગયો છે બાઇક માટે ધબ મરમરા. તો મિત્રો આપણે જમવા બેસી ગયા છે ને જમવામાં શું શું છે ખબર તમને બતાવું ચાલો. તો મિત્રો જો આ દાળ આ દહીં ટીકાડી ને સેવ ડુંગળી લીંબુ ચટણી રોટલી ને ડુંગળી ટમેટા લીંગડા ને શાહ ના મિલાની જો. તો મિત્રો અમે જમી લઈ તો ચાલો મિત્રો અમે જમીને પછી અમારે જવાનું છે મોટા ભાવડા ને હવે કરવાનું છે બેકગ્રાઉન્ડ. તો જલ્દી ચાલુ કરી દે કામ કરવાનું. તો ચાલો જમીને નીકળે પોચા પગે મારા લઈ જાઓ. તો મિત્રો આપણે આવી ગયા છે અહીંયા ભાવડા મોટા અને હે ને અમે હે ને મંડપનું હે ચાલુ કરી દીધું કામ ને તમને બતાવું શું કરવાનું છે ને આવું કંઈક પ્લાન છે. જો માજી વળિયું નાખી ને ત્યાં ગેટ છે એ આપણે ઓલા મકાન અહીંથી 2 કિલોમીટર સેટું થાય ત્યાં જે ગેટ નાખ્યો ને જે ગેટ બનાવ્યો ને એ જ ગેટ અહીં બનાવવાનો છે. આ બેકગ્રાઉન્ડ છે ને કેવું બનશે ને એ તમને બતાવીશ. અમારે ભૂલ થઈ ગઈ હતી મેં મારા ભાઈ બંને ફોનમાં ચાલુ છે મેં તો કહીને આમ આમ કીધું ને તને મને હું કીધું એને એમ છે પાથરવાનું હોય સાપ ડૂચો કરવો હોય. તો મિત્રો દાંત કાઢતો હોય આવી રીતે હેલે લાગતું અમારે કામ કાજ. હવે આમાં શું કહું ભાઈ ને એની માણેકની વાત. તો મિત્રો આ જલ્દી કામ ચાલુ કરી દે કણ પછી પોરો ખાતો હતો પાણી પીવા બેઠા હતા તો જલ્દી હે ને કામ ચાલુ કરી દે. નાખવું હોય ને મીંજાઈ કેવા હતું ખબર આ કાંઈક તડકો બહુ છે. જલ્દી હાલો કામ ચાલુ કરી દે કેમ કે કાલજી મંડપ ખોલ્યા હતા ને મંડપ ભેરના ઉખેડવા જવાના હે તો જલ્દી ત્યાં નીકળે. તો મિત્રો જાન વહી ગઈ છે પ્રેણી અને અટાણે છે ને આપણે કામ કરે છે મંડપ ઉખેડવાનું જે આપણે ગેટ ને બનાવ્યો હતો ને અટાણે બહુ થાકી રહેજો આ દુખ્યા ઘોડી હાકે ને એટલે ઘોડી હાંકવાની જે તમને સમજાવું આ પગ કર્યા કામ કરી બીજું ઘોડી મારો એક હાથ ને કે 2 હાથ થાય આમ કરી આમ વહી જાય કાપો સળું વહી રહ્યો.
આવી રીતે કંઈક કરતું જવાનું એટલે હે ને આ અને આ દુખ્યા આવે બહુ મિત્રો. અટારનો જો વ્યૂ આવો કંઈક છે. જલ્દી છે ને મેં ચંદર છે ને કાઢીને લઈને લાકડા તો કાલ કાઢવાના છે ને એમાં બેકગ્રાઉન્ડ કરવાનું છે ને એ છે ને કાલ કરવાનું છે. કાલે ને સાંજે કમ્પ્લીટ કરી દેવાનું છે એટલે કાલ આવીને પેલા 2 માણસ અહીંયા આવશે ને 2 ત્યાં જશું તો 2નું એ કામ એ કરી દઈશું ને લાકડા કાલ ભરીને જવા દે ટૂંપણીથી પાછો એક ઓર્ડર છે કંઈક ગામનું નામ યાદ નથી તો અટાણે જલ્દી એને ઉખેડવા માંડે. અટાણે જે હાલત છે ને કંઈક અલગ જ છે. માથે ઓલું કમ્પ્લીટ કરીને આવ્યા હતા ને એટલું બધું એવું રીતે છે કંઈક. શું બોલું ગેટનું કાપડ બાપડ કાઢી નાખ્યું પછી દુલ્હન મંડપનું કાપડ કાઢી નાખ્યું એ બધા કાપડ નીકળી જાય એટલે કાપડ બધું છે ને ઢગલો કરી ઘરે ને હવારે ઉઠીને પાછા આવતા રહેવું જલ્દી કામ કરું. હા થોડાક ઓર્ડર હમણાં ઘણા છે ઓર્ડર જલ્દી પૂરું થાય ને એમાં મારા માટે સારું કહેવાય. ફૂલ ને જો નીકળી ગયું બધું જો માં પડ્યા છે. કૂતરો ક્યાં છે? કૂતરો છે. તો ચાલો જલ્દી કામ ચાલુ કરી દે મિત્રો. વાથીન કરવાનું ઘોડી ઉપાડીમાં જવાનું એટલે આપણે હલાવી લઈશું તો ચાલો જલ્દીથી. તો મિત્રો ચંદ્રવા કાઢીને અમે નીકળી ગયા છે ઘર બાજુ અને ચંદ્રવાનું બધું કામ કરી નાખ્યું છે ને હવે ગાડીમાં ને થોડુંક હું પેટ્રોલ ઘટે છે તો પેટ્રોલ નાખવા અમે જાઉં છું કોરાળા અને ડાયરેક્ટ રસ્તો લીધો જલ્દી એને પેટ્રોલ નાખી પછી પોચા ભાગે ઘરે નીકળી જવાનું છે. હવે બહુ કામ થયું ટાઈગર છે 8 જલ્દી એને ઘરે નીકળી જાય એટલે બધે પેલું આવ્યું અમારે જે બેકગ્રાઉન્ડ કરવાનું છે ને પેલા 12 વાગે કમ્પ્લીટ કરી દેવાનું છે એટલા માટે આ જલ્દી મેં ઉખડીને આનો ગેટ છે ને ટ્રેક્ટર પર લઈ ગયા મૂકી કમ્પ્લીટ કરી દઉં એટલે એનું સારા ખાલી કમ્પ્લીટ કરી દઈશું ને એટલે એનું કામ પૂરું. આવી રીતે કામ છે. કામમાં તો નવરો નથી થતો મિત્રો જલ્દી નવરો થાય તો આવી રીતે 2-3 દિવસ લીધલ કર્યા છે ઉપરા ઉપર એટલે હમણાં તો અમને નવરાત જ નથી કાંક લઈ જાઓ હમણાં તો નવરાત જ નથી ઉપરા જાય તો કામ જ છે કામ પેટ્રોલ નાખતા આવે મારે લઈ જાઓ. તો મિત્રો તો નાઈને ચડી ગયો છે મેળી ઉપર અને પેલા આવીને જલ્દી ખાઈ પછી મેં નાખ્યું નાઈને ત્યારે મેળી ઉપર ચડી ગયો ને વાગી ગયા છે એટલે ખબર 10:30 આવી આવતો એટલું કામ થઈ ગયું. કીધું જો તમે ઓહો આજે અહીં બેસી નહીં શકું મરો તો કીધું પાય યાર કીધું કે કહું કહું છે અહીંયા આટલી બધી કીધું આપણે પગ અહીંથી બાથરૂમ પર વહી જાય તો આપણે ખૂણો તો છે જ બેસી જાય અહીંયા ખૂણે મેં ધડકી લઈ આવ્યો છું મોબાઈલમાં રીલ ચાલુ હતી. તો ચાલો મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા ઘરે લઈ જાઓ. બાય બાય.